જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કાનાભાઈના બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે. હમણાં ઘણા અઠવાડિયા 10 દિવસથી આવ્યા નહોતા. આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે. ગાયો માટે જાહેર વાવી છે, એટલે આપણે જોવા આવ્યા છે. કંઈ નુકસાન છે નહીં ને, ફૂટનું કે ભૂંગળાનું કે ઓજડાનું, એટલે આપણે જોવા આવ્યા હતા. પણ એવું કંઈ નુકસાન છે નહીં. અને જોવો આપણી જાહેર કેવી છે. જો મિત્રો, જાહેર આપણી કેવી છે જરાક જણાવજો. જાહેર આપણી કેવી છે બધા કહેજો ભાઈઓ, કંઈ ઘટે નહીં હો. પછી કોઈ કહેતા નહીં કે કીધું નહીં એમ અમને. હા, પછી આપણે કામ બામ પતાવીને બધું આપણે સાંજે આવી ગયા લીમડે દૂધ દેવા. લીમડી દૂધ દેવા ક્યાં? લીમડી દૂધ દેવા. પછી આપણે આવી ગયા દૂધ દઈને થોડીક વસ્તુ લેવા. ગ્રીન ચોક છે ભાઈ આ લીમડીનું, જસવંતસિંહ બાપુનું લીમડી સ્ટેટ. હા, પછી અહીંયાથી આપણે ગ્રીન ચોક નીકળી ગયા ડાયરેક્ટ સીધા ત્યાં સીધા ઉપસરપંચની ચા પી લીધી આપણે. આવું બધું લીમડીમાં જ જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળે. પછી આ છે રાજ હોટલ. કોઈને બુક કરાવવો હોય તો ઓનલાઈન બુકિંગ થતું નથી, રૂબરૂ પણ થતું નથી. મધુરૂમ 100 રૂમ. પછી ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. આપણે ફટફટીને પ્યાઝ લાગી હતી, એટલે એને દૂધ કોલ્ડ ડ્રિંક પાઈ દીધું છે. 100 रुपये का दूध कोल्ड ड्रिंक कितने का. પછી ત્યાંથી નીકળી ગયા. ભૈરવનાथ जी का दर्शन कर लिया है. ભૈરવનાથ जी का ચવાણાવાળા. જે કોઈને લેવું એ આવી જજો. જય ચરમરિયાદાના દર્શન કરી લીધા. આવું લીમડીમાં જોવા મળે લાઇટિંગ વાળું બધું. હા, પછી ત્યાંથી નીકળી ગયા હતા. આપણે મળી ગયો રિલાયન્સ ટ્રેન્ડ. એમાં બધું કરિયાણું મળે છે. જે કોઈને લેવું હોય આવી જજો. લીમડી સ્પેશિયલ, સસ્તામાં સસ્તું. હા, પછી અહીંયાથી આપણે નીકળી ગયા હતા ફૂલ લેવા માટે, કારણ કે કાલ શિવરાત્રિ હતી. એટલે શિવ ફૂલ હારમાં આપણે પહોંચી ગયા, પણ ત્યાં થઈ ગયું હતું એક કાંડ. પાણી ઢોરાણું હતું અને દાદા બિચારા થઈ ગયા હતા હેરાન. પછી આપણે એમને થોડી ઘણી મદદ કરી. હા, જો કેવું પાણી ઢોરાણું છે. બિચારા દાદા થઈ ગયા હતા હેરાન. પછી આપણે લઈ લીધા 50 પૈસાના ફૂલ. ત્યાંથી નીકળી ગયા અને સરજે હાઈસ્કૂલે પહોંચી ગયા. ક્યાં? સરજે હાઈસ્કૂલે. હા જી, એને બધું લાઇટું વાળું તે લીમડીમાં આવું રોનક જ હોય ભાઈ. રાતે બદામ શેક પી લીધું આપણે વિડીયોમાં. રોકડા તો કારણ કે આપણે કોઈ પૈસા જ ન હોય. પછી આવી ગયા પોસ્ટ ઓફિસે 50 લાખની પૈસા એમાં જમા કરી દીધા, અને SBIમાં 1 કરોડની લોન લઈ લીધી. ઓહો હો. પછી આપણે આવી ગયો તાવ, એટલે દવાખાનું હતું બંધ.